નમસ્કાર દર્શક મિત્રો, હું ધાર્મી. આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. સ્વાગત છે આપ સૌનું નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિકમાં. હોટ ટોપિકની અંદર આજે આપણે વાત કરવાના છે યુદ્ધની અર્થતંત્ર પર શું અસર. દર્શક મિત્રો, વાત કરીએ તો રશિયા અને યુક્રેનના યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે અને તે યુદ્ધનો આજે 7મો દિવસ છે. સતત 7 દિવસથી આ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની અસર માત્ર રશિયા અને યુક્રેન પર નથી જોવા મળી રહી, પરંતુ વૈશ્વિક સ્તરે આ યુદ્ધની જે અસર છે તે હાલ જોવા મળી રહી છે. સમગ્ર વિશ્વના અનેક જે દેશો છે તેની આ અસર જોવા મળી રહી છે. ક્રૂડના ભાવમાં ક્યાંક વધારો થવા પામ્યો છે, તો મેટલ પર પણ તેની અસર થવા પામી છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે આ રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે આ 7 દિવસ અંતર્ગત કયા કયા જે ફેરફાર છે તે અર્થતંત્ર પર થવા પામ્યા છે, સાથે સાથે અગાઉ હજુ કેટલા ફેરફાર અર્થતંત્ર પર થઈ શકે છે અને કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ હાલ થઈ શકે છે તે વિશે જ આપણે કાર્યક્રમની અંદર આજે આપણે ચર્ચા કરવાના છે. અને તે ચર્ચા માટે આપણી સાથે કાર્યક્રમમાં જોડાયા છે રવિ દિયોરા, કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે, અને તેમની સાથે જ અર્થશાસ્ત્રી નિલેશ શાહ જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે કાર્યક્રમમાં. નિલેશભાઈ, સૌપ્રથમ પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે રશિયા અને યુક્રેનના યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે. સતત 7 દિવસથી આ યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે 7 દિવસ દરમિયાન વિશ્વના દરેક દેશો પરના અર્થતંત્ર પર આની કેટલી અસર જોવા જઈએ તો રશિયાનું અર્થતંત્ર ઉપર બહુ જ મોટી ઇફેક્ટ પડશે. એની પેટ્રોલિયમ પેદાશો એ ખૂબ એક્સપોર્ટ કરે છે. પછી સર્વિસ સેક્ટરમાં એનું મેજર કોન્ટ્રીબ્યુશન છે. ક્રૂડ ઓઇલના જે પ્રાઇસીસ જે છે, જે 80 રૂપીસ 90 રૂપીસ જે હતા, એ હોવરિંગ અત્યારે 110 રૂપિયા થઈ ગયા છે. સાથે સાથે કોલ સેક્ટર ઉપર બી ખૂબ એની ઉપર એનર્જી કોસ્ટ વધી જશે. એ એનર્જી કોસ્ટ બહુ જ આવશે. તે સાથે કેમિકલ સેક્ટરને બી બહુ મોટો ફટકો પડશે, કારણ કે એના ભાવ બી બહુ ખૂબ વધી જશે. આપણે જોવા જઈએ તો ઇન્ડિયામાં શરૂઆતમાં જ મિલ્કના પ્રાઇસ અત્યારે વધી ગયા છે. તેની સાથે કોમર્શિયલ સિલિન્ડરના બી પ્રાઇસ વધી ગયા છે. હાલ અત્યારે ઇલેક્શન ચાલી રહ્યું છે, એટલા માટે ગવર્મેન્ટે જે ફ્યુલ પ્રાઇસ છે અત્યારે વધારે ન થાય. જો એ વધારશે તો એટલીસ્ટ કહી શકાય કે 20-25% સરકારે ફ્યુલ પ્રાઇસ વધારવા પડશે અને એની બહુ મોટી કાસ્કેડિંગ ઇફેક્ટ આવશે. તદ ઉપરાંત મેડિકલ સેક્ટરમાં જે વિદ્યાર્થીઓ જે ત્યાં ભણતા હતા રશિયા અને યુક્રેનમાં, ત્યાં ક્વોલિટી ઓફ એજ્યુકેશન પ્લસ ત્યાંથી ઓપોર્ચ્યુનિટી બીજા દેશો માટે બી ખૂબ સારી હતી. એના ઉપર બી એક મોટો ફટકો કે લગામ પડશે. જી ચોક્કસથી નિલેશભાઈ. રવિભાઈ, આપને પૂછવા માંગીશ કે આ જે સમગ્ર સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ થવા પામ્યું છે, શેર માર્કેટ પર આની 7 દિવસમાં શું અસર જોવા મળી છે? જરૂરથી શેર બાદ પર્સન્ટેજ વાઇઝ થોડી ઓછી અસર, સ્ટોક્સ અને સેન્ટિમેન્ટ વાઇઝ ઘણી આની માઠી અસર છે એ માર્કેટ પર પડી છે. વચ્ચે જ્યારે ન્યૂઝ હતા કે બંને વાર્તાલાપ માટે તૈયાર થયા છે, ત્યારે થોડું ઉછાળો આવ્યો, પરંતુ 1-2 દિવસમાં બધો ઉછાળો છે જે ક્રેશ થઈ ગયો. પર્ટિક્યુલર ક્રૂડના ભાવ વધી રહ્યા છે, સૌથી મોટી ચિંતાજનક બાબત છે, કારણ કે ભારત છે એ વર્લ્ડનો 3જા નંબરનો સૌથી મોટો દેશ છે જે ક્રૂડ આયાત કરે છે. આપણે કારણ કે જે મેજર આપણું ઇમ્પોર્ટ બિલ હોય છે, જેમાં ક્રૂડ અને ગોલ્ડ આનું એક ઘણું મોટું કોન્ટ્રીબ્યુશન છે, મેટલ્સનું ઘણું મોટું કોન્ટ્રીબ્યુશન છે, અને આ ત્રણેયના ભાવ ઓલ ટાઈમ હાઈની સપાટી આસપાસ પહોંચી ગયા છે. તો ત્યારે થોડું માર્કેટને કન્સર્ન્સ આને લઈને છે, કારણ કે આનાથી શું થશે, ફર્ધર રૂપી વીક થશે. અને સાથે સાથે ઘણી એક્સપોર્ટ કરતી કંપનીઓ છે જેને ઘણી મોટી ઓપોર્ચ્યુનિટી આ ક્રાઇસિસમાંથી મળશે, લાઈક એલ્યુમિનિયમ, સ્ટીલ, જ્યાંથી જે રશિયાનું અને યુક્રેનની સપ્લાય અટકશે એ ભારતીય માટે ઓપોર્ચ્યુનિટી છે. પરંતુ જો તમે ફ્રેટના પ્રાઇસ જો તો એ 3 ગણા થઈ ગયા છે 1 વર્ષમાં. તો એ એક્સપોર્ટ કોસ્ટ પણ ઘણી હાયર છે. અને જે અત્યારે સીમાં જે એક પછી કોઈ ના કોઈ કન્ટ્રી બીજા કન્ટ્રીનું જે જહાજ છે સીઝ કરી લે છે, એની પણ તો એના હિસાબે જે ઇન્સ્યોરન્સ પણ ભાવ વધી ગયા છે. તો લોજિસ્ટિક સુધી તમામ સપ્લાય ચેન છે, જેમાં ઘણી મોટી પ્રોબ્લેમ અત્યારે આવી ગઈ છે. હાલાકી હજી આપણને ઇન્ફ્લેશનમાં આ મહિનાના અસર નહીં દેખાય, કારણ કે જેમ આગળ વાત કરી કે ઇલેક્શનના હિસાબે $70 આ ભાવ વધારો બંધ થયો છે. આજે $110 પહોંચ્યું છે, છતાં પેટ્રોલ ડીઝલના પ્રાઇસમાં કોઈ વધારો હજી નથી થયો. તો જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થશે તો એની ગ્રાઉન્ડ અસર છે આપણને દેખાશે. પરંતુ હાલમાં તમને જે બિઝનેસ છે એ લોકો ઘણું કોલાપ્સ કરશે. અને આના હિસાબે તમામ જે કંપનીના માર્જિન છે, $70 જ્યારે ક્રૂડ હતું, $60 જ્યારે ક્રૂડ હતું, તો પણ જો તમે ગત ક્વાર્ટરના રિઝલ્ટ જો તો હાયર ઇનપુટ કોસ્ટના હિસાબે લગભગ આઈટી અને
સાથે સાથે તમે જો તો પ્રાઇવેટ બેંક આ બેને છોડતા તમામ કંપનીઓના માર્જિન્સ છે એ સારી માત્રામાં ઘસાયા છે. તો હવે જો 110 કરોડ ચાલે છે તો આ પ્રમાણે હજી પણ માર્જિન્સમાં ઘણો ઘટાડો આવશે અને આ અપેક્ષાને લઈ માર્કેટ થોડું નેગેટિવ થઈ રહ્યું છે. રશિયા ઉપર સેન્કશન લાગી રહ્યા છે. આપણો રશિયા સાથે ઘણા સેક્ટરમાં મોટો વેપાર છે, તો આઈ થિંક એના પણ પર અત્યારે થોડું પ્રોબ્લેમ પડશે. અને ગ્લોબલી યુરોપ છે એ 35% ડિપેન્ડન્સ રશિયા પર રાખે છે એનર્જી માટે. તો એની જે એનર્જી ક્રાઇસિસ છે એ આગળ જતા ઇકોનોમિક ક્રાઇસિસ પર ડેફિનેટલી પરિવર્તિત થવાની જો આ વોર છે એ સહમતીથી અને સમજૂતીથી બંધ નહીં થાય તો આઈ થિંક કે રશિયા ઉપર સેન્કશન વધારવામાં આવશે. એમાં કદાચ જો એનર્જી સેક્ટરને લેવામાં આવે તો મારા હિસાબે માર્કેટની પરિસ્થિતિ વિકટ છે એનાથી વધારે વિકટ બની શકે. જી ચોક્કસથી રવિભાઈ. નિલેશભાઈ, આપને પૂછવા માંગીશ કે છેલ્લા 2 વર્ષથી જ્યારે કે કોરોના નામની જે મહામારી છે તે વૈશ્વિક સ્તરે વ્યાપી હતી, ત્યારે પણ જે અર્થતંત્ર છે તેના ઉપર માઠી અસર થવા પામી હતી. ત્યારે કોરોના નામની લડાઈ બાદ હવે આ જે બીજી લડાઈ છે જેનો સામનો વિશ્વ કરી રહી છે, ત્યારે હજી પણ અર્થતંત્ર પર કેવી અસર પડવાની શક્યતાઓ? કોરોના જ હતું ત્યારે સ્ટેજમાંથી ઘણું સ્તર નીચે. અત્યારે જે આપણી ઇકોનોમી જે ડેવલપિંગ સ્ટેજમાં લેવલ ઉપર પહોંચ, આ જે અત્યારે યુદ્ધ થઈ રહ્યું છે એના હિસાબે બહુ જ માઠી અસર થઈ રહી છે. ખાસ કરીને ઓટોમોબાઈલ સેક્ટરમાં અત્યારે જોશો તો આંકડાઓ જે છે જાન્યુઆરી ફેબ્રુઆરીના એ લોકોનું ટર્નઓવર સેલ્સ ક્વોન્ટમ ખૂબ ઘટી રહ્યું છે. પોઈન્ટ નંબર 2, ટેક્સટાઇલ સેક્ટરમાં બી બહુ જ માઠી અસર થઈ રહી છે. એનર્જી કોસ્ટ જે છે એને લાગવાની શરૂ થઈ ગઈ છે, બી શોધી રહ્યા છે ગેસ. એટલે એનર્જી કોસ્ટ મેજર કોન્ટ્રીબ્યુશન અમુક ઇન્ડસ્ટ્રીઝની અંદર છે. અને એક્સપોર્ટ આપણું જે યુક્રેન ને જે રશિયા જે થતું હતું એ બી ઓવરઓલ બંધ થઈ જશે. અને અમુક જે લેન્ડલોક કન્ટ્રીઝ જે છે એમની આજુબાજુ એમાં બી આપણું એક્સપોર્ટ અત્યારે હાલ પૂરતું બંધ થઈ જશે. જે લોકો વેપારીઓ એક્સપોર્ટ કરતા હતા એમના અત્યારે પૈસા બધા ત્યાં ફસાઈ ગયેલા છે. એટલે બહુ જ ખરાબ સિચ્યુએશનમાં એ લોકો મુકાઈ જશે. ચોક્કસથી નિલેશભાઈ. રવિભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે આપ દ્વારા કહેવામાં આવ્યું કે હજી પણ યુદ્ધ ચાલશે, હજી પણ આપણે જ્યારે વાત કરી રહ્યા છે કે 7 દિવસથી આ યુદ્ધ ચાલી રહ્યું છે અને હજી પણ યુદ્ધ આગળ વધારે ચાલવાની જે સંભાવનાઓ છે તે દેખાઈ રહી છે, તો જો આ યુદ્ધ હજી વધારે ચાલે છે તો આની શું અસર અર્થતંત્ર પર વિશ્વના જે દેશો છે તેમાં જોવા મળશે? વિશ્વના દેશો માટે ઘણાને ફાયદો પણ છે. અમેરિકાને આનો સૌથી મોટો ફાયદો છે, કારણ કે જો સેન્કશન લાગશે રશિયા ઉપર એનર્જીના તો વર્લ્ડ પાસે ઓપેક તો છે પણ ઓપેક એટલું મોટું નથી કે જે સપ્લાય પૂરી કરી શકે. તો યુએસ પર ડિપેન્ડન્સ યુરોપિયન દેશોનું ઘણું વધી જશે. આનાથી યુરોપ અને યુએસ ઘણું નજીક આવી ગયું છે રશિયાના આ ક્રાઇસિસથી. અને આનો જે બીજો બેનિફિટ જે સૌથી વધારે થશે ચીનને થશે, કારણ કે ચીન આમ પણ આવું ગોતતું હોય છે. લાઈક ઈરાન ને યુએસ વચ્ચે ક્રાઇસિસ છે અને ઈરાન ઉપર જે પ્રતિબંધ છે, છતાં ડિસ્કાઉન્ટમાં ક્રૂડ છે એ ઇમ્પોર્ટ મોટી માત્રામાં ચીન કરે છે. તો એવી જ રીતે અમેરિકા પાસેથી હવે ક્રૂડની આયાત પર નિર્ભરતા યુરોપિયન ઝોનની વધી જશે પડશે વધારવા માટે. અને આ ડિફેન્સ સેકન્ડ કે આપણી ઇન્ડિયા છે આ સાથે ઘણા એવા દેશો છે જેને રશિયા સાથે ડિફેન્સના કરાર છે, એ લોકોએ પણ યુએસ સાથે ડિફેન્સ કરાર કરવા પડશે. તો આઈ થિંક કે કોઈને નેગેટિવ છે તો કોઈને આ પોઝિટિવ પણ છે. યુરોપિયન દેશો ઘણા ટાઈમથી વિખવાદ ચાલી રહ્યો હતો. આ ઇસ્યુના હિસાબે યુરોપિયન દેશો એકબીજાની નજીક આવે છે અને જેમ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે એમ યુરોપ પણ એક યુનાઇટેડ થવા જઈ રહ્યું છે. તો આઈ થિંક આ પ્રાંતને ફાયદો થશે જો એનર્જી ક્રાઇસિસમાં બચી જશે. પરંતુ જે અર્થવ્યવસ્થા છે, કોઈ પણ વોર છે એ અર્થવ્યવસ્થાને 10 વર્ષ સુધી પાછળ ધકેલી દેતી હોય છે એ ઇકોનોમીને. અને જો આ વોર છે એ 15-20 દિવસથી વધારે ચાલે તો યુક્રેનમાં જે ખુવારી થશે અને રશિયાને પણ ખુવારી થાય છે. રશિયાની પર ડે કોસ્ટ 1 લાખ કરોડ છે. હવે જો આ સારા કામ માટે વાપરે તો એનું ઘણું મોટું યુઝ થઈ શકે, પરંતુ આટલી મોટી કોસ્ટ રશિયા બેર કરી રહ્યું છે તો આ બંનેની ઇકોનોમીને મોટો ધક્કા લાગશે. અને બંને એવું નથી કે કોઈ નીચી ઇકોનોમી છે, બંનેનું કોન્ટ્રીબ્યુશન ગ્લોબલ ઇકોનોમીમાં છે. અને જો આ સેન્કશનથી જો ક્રૂડના ભાવ વધે તો આઈ થિંક કે ગ્લોબલ ઇકોનોમીમાં એક ઘણું મોટું નેગેટિવ ફેક્ટર છે. મેટલ્સના ભાવ વધ્યા છે એ પણ મોટું ફેક્ટર છે. અને સાથે જે ફ્રેટ્સ અને કોસ્ટ વધી રહ્યા છે તો આઈ થિંક કે આના હિસાબે સિક્યુરિટી કોસ્ટ, એનર્જી કોસ્ટ એ ઘણું મહત્વનું ફેક્ટર બનશે. હવે આ યુદ્ધ પછી એવું નથી કે બધું ઝીરો થઈ જવાનું છે, બધા શાંતિથી પોતાના કામે લાગશે.
આના પછી સૌથી મોટું જે વિવાદ, જેમ આગળ નીરજભાઈ જણાવ્યું કે જે મોટું જે છે એ આપણું ડિપેન્ડન્સ સેમિકન્ડક્ટર અને સાથે સાથે ચિપ ઉપર છે ઓટો સેક્ટરનું. હવે ઓટો સેક્ટરને માંડ આ સપ્લાય રિસ્ટોર થઈ છે. આનાથી આ સપ્લાયને ફરીથી વિવાદ પડશે, કારણ કે ચાઇના છે એ તાઇવાન ઉપર નજર નાખીને બેઠું છે અને તાઇવાન વર્લ્ડનું સૌથી મોટું ચિપ ઉત્પાદક અને સેમિકન્ડક્ટર એક્સપોર્ટ કરતી કન્ટ્રી છે. હવે જો ચીન ને તાઇવાન વચ્ચે પણ આવું કંઈક થશે, કારણ કે રશિયાને અત્યારે ચીન ડેફિનેટલી સપોર્ટ કરી રહ્યું છે, તો આગળ જતા સેમ કોન્ટ્રા થશે. ચાઇના જ્યારે આવું કંઈ કરશે તો રશિયાને સપોર્ટ કરશે. તો આઈ થિંક કે આના હિસાબે જે દેશો છે, જે કન્ઝર્વેટિવ દેશો છે, એમનું વર્ચસ્વ ધીમે ધીમે વધશે. તો આઈ થિંક આ ગ્લોબલ ઇકોનોમી માટે અને ગ્લોબલ ઇકોનોમીના બેલેન્સ માટે સારી વસ્તુ નથી. તો આની અસર શેર બજાર પર પડશે. જો જલ્દીથી આ વોર સમાપ્ત નહીં થાય તો જો આ એનર્જી જે ક્રૂડના ભાવ આપણે $110 જોઈ રહ્યા છે એ આગળ જતા $124-130 સુધી પણ પહોંચશે. અને 7મી તારીખે જેવું ઇલેક્શનનું છેલ્લું ફેઝ પતશે, આની અસર ભારતીય અર્થવ્યવસ્થા અને લોકો પર પડશે. તો આઈ થિંક આ બધા ફેક્ટરને જોતા એવું લાગે છે કે ગ્લોબલ હોય કે લોકલ, તમામ ઇકોનોમી, તમામ કન્ટ્રીને આની અસર થવાની છે. અને જો સેન્કશનમાં હવે જોવાનું છે કે જો સેન્કશન કેટલા લગાવાય, કારણ કે અત્યારે માર્કેટ એ ડિસ્કાઉન્ટ કરીને ચાલી રહ્યું છે, ગ્લોબલ અર્થવ્યવસ્થા એ ડિસ્કાઉન્ટ કરીને ચાલી રહ્યું છે કે યુક્રેનનું ઇન્વેડ થવું એક ડેફિનેટ છે. પરંતુ આના ઉપર રશિયા ઉપર કેટલા સેન્કશન લગાવાશે, અને જો રશિયા છંછેડાશે અને કોઈ બીજા કન્ટ્રી ઉપર આની એક્શન લેશે, તો મારા હિસાબે આ યુદ્ધ છે એ તમને હજી પણ ઘણા મહિનાઓ સુધી ચાલી શકે. આ જો યુક્રેન પૂરતું હશે તો માર્કેટ 1 મહિના પછી કે ઇકોનોમી 1 મહિના પછી કદાચ બીજા ફેક્ટર જોતી થશે. પરંતુ જો અંદર, તો મારા હિસાબે લાંબુ ચાલી શકે. જી રવિભાઈ, નિલેશભાઈ આપને પૂછવા માંગીશ કે રશિયા યુક્રેનના સંઘર્ષ વચ્ચેના જે અનેક આર્થિક પરિણામો છે તે હાલ સામે આવી ચૂક્યા છે. અત્યાર સુધી કયા એવા આર્થિક પરિણામો સામે આવ્યા છે તે વિશે જણાવશો. મેઇન તો જે છે રશિયા સર્વિસ સેક્ટર ઉપર ડિપેન્ડન્ટ છે, કારણ કે રશિયાનું કોન્ટ્રીબ્યુશન એના જીડીપીમાં 50-60% સર્વિસ સેક્ટર છે. યુક્રેનની અંદર 70% સર્વિસ સેક્ટર છે. એટલે એ લોકોને બહુ જ ખરાબ સિચ્યુએશન મુકાઈ જશે. બીજું, જે રશિયાની ઇકોનોમી જે છે એમાં 89% 10% લોકો પાસે જ છે. એટલે ત્યાં લોકો ખૂબ પોવર્ટી લાઈન પાસે નીચે જતા રહેશે. એવી રીતે યુક્રેનમાં બી સેમ સિચ્યુએશન છે. ત્યાં મેજોરિટી બધા બિલો પોવર્ટી લાઈન છે. એટલે ત્યાંની આર્થિક સમસ્યા જી, તો એક અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન હું રવિભાઈ આપને પૂછવા માંગીશ કે આ યુદ્ધની જે અસર છે તે સામાન્ય માણસના ખિસ્સા ઉપર કેટલી? હજી જેમ આપણે આગળ પણ ચર્ચા કરી કે સામાન્ય માણસો ઉપર હજી તમે જો તો એગ્રી કાઉન્ટીસના ભાવ છે એ પણ ગ્લોબલ લેવલે સારા એવા વધી ગયા છે. હવે આપણે અહીંયા શું થતું હતું, જયારે ઘઉંના ભાવ કે કોર્નના ભાવ વધતા હતા, આપણે ગવર્મેન્ટ લઈ આવતી હતી મોટી પ્રમાણમાં, અને અહીંયા જેવું માલ આપણે માર્કેટમાં આવતું હતું તો એના ભાવ કાબુમાં રહેતા હતા. તો આ હવે નહીં થઈ શકે, કારણ કે હવે જે રીતે સેન્કશન છે, કોઈ પણ ત્યાં વેપાર કરવા નહીં માંગે. ઘણી કોમોડિટીમાં આપણે મેજર એક્સપોર્ટ લાઈક ગુવાર ગમ હોય કે ઘણી કોમોડિટીઝનો આપણે એક્સપોર્ટ પણ કરતા હતા. હવે એક્સપોર્ટ પણ બંધ થશે. તો આઈ થિંક કે જે પણ ફાર્મર્સ છે, જે કોમોડિટીનું એક્સપોર્ટ કરતા હતા, તો ફાર્મર્સને આની અસર થશે. ભાવ ઓલરેડી ઘટી રહ્યા છે, સ્પાઇસીસ છે, સાથે ગુવાર છે. તો આઈ થિંક કે આ પણ ફાર્મરને આની ઘણી અસર થશે. સાથે પેટ્રોલ અને ડીઝલ આના જ્યારે ત્યારે ભાવ થોડા પણ વધે, ગેસના ભાવ ઓલરેડી વધી ગયા છે. જે નોન સબસિડી વાળા ગેસ સાથે હવે આ જેવું 7 તારીખે ઇલેક્શનનું છેલ્લું પેલું મીન્સ કે વોટિંગ પતશે, તમને આમાં પણ અસર દેખાશે. તો તમામ કોમોડિટીના ભાવ જ્યારે વધે છે ત્યારે એની ડેફિનેટ અસર છે જનતા ઉપર પડે છે. હવે જ્યારે ત્યારે સેલરીમાં કે જ્યારે ત્યારે પોતાના હોય અને સાથે સાથે ઇન્ફ્લેશનનો ગ્રોથ હોય, એ ડિમાન્ડ સાઇડનું ઇન્ફ્લેશન કહેવાય. જ્યારે એનો કોઈ પણ નેગેટિવ અસર કોઈ કસ્ટમર પર કે જનરલ પબ્લિક પર ના પડે, કારણ કે જેમ જેમ પગાર વધતો હોય, જેમ જેમ ઇન્કમ વધતી હોય અને જો તમને મોંઘવારી વધતી હોય તો તમે એ વધતી ઇન્કમથી એને કેટર કરી શકો. અત્યારે કેવું છે કે ઇન્કમ સ્ટેબલ છે, અને જો ગ્લોબલ અર્થવ્યવસ્થામાં જે પ્રોબ્લેમ થયા છે એના હિસાબે ઇન્કમનું લેવલ આ લેવલે રહેશે કે પછી બધાનું ઇન્કમનું લેવલ થોડું નીચે આવશે. હવે નીચે આવશે ને જ્યારે મોંઘવારી 10% વધી રહી છે, ઇન્કમ આટલી ગ્રોથ નથી થઈ રહી, ત્યારે તમને આની માઠી અસર છે એ સામાન્ય જનતાના બેલેન્સ પર, એમના બજેટ પર, ડેઈલી હોય, વીકલી હોય કે મંથલી. હવે જે કોમોડિટીના ભાવો વધ્યા છે જશે ના,
કોઈ હિસાબે નહીં ઘટે, કારણ કે જે સેન્કશન લગાવ્યા છે આનાથી સપ્લાયને મોટું ડિસ્ટર્બન્સ અને આ લોંગ ટર્મ ડિસ્ટર્બન્સ છે. હવે ઈરાન છે એનું જે ઉત્પાદન હતું એના કરતા 10 ગણું ઉત્પાદન રશિયા કરે છે. હવે જો ક્રૂડના જ્યાં સુધી ક્રૂડ માર્કેટમાં નહીં આવે, કે રશિયાએ પણ ના પાડી દીધી કે યુરોપને સપ્લાય કરવા રેડી નથી, તો આ શું છે, યુરોપ છેલ્લા 2 દાયકા પછી માંડ એ ઇકોનોમી થી બહાર નીકળ્યું છે, માંડ એની અર્થવ્યવસ્થા સ્ટેબલ લેવલે પહોંચી હતી, ત્યાં પ્રોબ્લેમ યુરોપમાં થયું. તો આજ સુધી 1901 વર્લ્ડ વોર લો, સેકન્ડ લો, અત્યાર સુધીનું તમામ પહેલું જે 2008-9 ના ઇકોનોમિક ક્રાઇસિસ લો, તમામ ક્રાઇસિસની શરૂઆત યુરોપથી થઈ છે. તો આ ક્રાઇસિસ પણ શરૂઆત યુરોપથી થાય. તો આઈ થિંક કે ઇકોનોમીમાં ક્રાઇસિસ આવશે તો ઇન્કમ લેવલ ઘટશે, જોબ લોકોની જશે, અને આ પ્રોબ્લેમ ઓલરેડી પડવાનો છે. અને એ ટાઈમે જોઈએ તો અત્યારે જે સેન્ટ્રલ બેન્કો છે એ પોતે વ્યાજ વધારવા જઈ રહી છે. મીન્સ કે તમે આ આવતા અઠવાડિયે જે ફેડરલ રિઝર્વની મીટિંગ છે, માર્કેટની એક્સપેક્ટેશન છે કે 50 બેઝિસથી રેટ વધારે. હવે જો એ રેટ હવે 50 બેઝિસથી ના વધારે, પરંતુ જે ઇન્ફ્લેશન વધી રહ્યું છે એમને ફરજિયાત રેટ વધારવા પડશે. તો જો એ રેટ વધારશે તો આઈ થિંક આ સપ્લાય સાઇડનું ઇન્ફ્લેશન છે, અને સાથે સાથે જે રેટ વધશે તો લોન મોંઘી થશે, તો એ પણ સામાન્ય જનતા ઉપર અસર થશે. જે લોકો હોમ લોન બાયર છે, ઓટો લોન બાયર છે અને પર્સનલ લોન બાયર છે, તમામને તરત જ ઇન્ટરેસ્ટમાં બદલાવ થશે. તો આઈ થિંક કે આ બધા પરિબળો છે એ તમને ડાયરેક્ટ ઇફેક્ટ નહીં દેખાય, પરંતુ ઇનડાયરેક્ટ ઇફેક્ટ છે એ તમને ઇકોનોમીમાં અને સામાન્ય પબ્લિકના ખિસ્સામાં 100% અને એના બજેટના 100% પડી શકે છે. જેમ મેં આગળ ચર્ચા કરી કે $70 બજેટ ભાવ લઈ ક્રૂડના ગવર્મેન્ટે બજેટ બનાવ્યું હતું. આજે છે તો ગવર્મેન્ટને પણ કરંટ અકાઉન્ટ ડેફિસિટના પ્રોબ્લેમ નડશે. LIC નો IPO આ ઇસ્યુને હિસાબે કદાચ નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં ધકેલવો પડે તો જે કરંટ અકાઉન્ટ ડેફિસિટનો આંકડો ગવર્મેન્ટે પ્રોજેક્ટ કર્યો હતો એના કરતા ઘણું ઊંચું ડેફિસિટ રહી શકે. તો આ બધા પ્રોબ્લેમ્સ ડેફિનેટલી સામાન્ય જનતા અને ગવર્મેન્ટ બંનેને પડી શકે છે. ચોક્કસથી નિલેશભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે રવિભાઈએ જણાવ્યું, આપે જણાવ્યું તે રીતે વાત કરીએ તો આ યુદ્ધની અસરના કારણે મોંઘવારી વધવાની તે વાત તો નક્કી જ છે. ત્યારે વિશ્વની જે કેન્દ્રીય બેન્કો છે તેમને પોતાની નાણાકીય જે નીતિઓ છે તે વધુ કડક કરવી પડી શકે છે. શું લાગે છે આપને? નીતિઓ તો કડક નહીં કરી શકે, કારણ કે લિબરલ જ રહેવું પડશે, કારણ કે ઇનફ્લો ઓફ મની જે છે બહુ જ ઓછો થઈ જશે. એટલે ફ્લો વધારવા માટે નીતિ એ લોકોએ લૂઝ કરવી પડશે. તદ ઉપરાંત અત્યારે જે ઇન્ડિયન બેંક જે છે એ લોકો ફ્લશ વિથ ફંડ્સ છે, એ લોકોને પાર્ક ઓફ ફંડ્સ કરવા માટે ઓપોર્ચ્યુનિટીઝ બહુ જ શોધી રહ્યા છે સારા ક્લાયન્ટ્સ માટે. એટલે ઇન્ડિયાની અંદર બી ખૂબ એ લોકોની પાસે બેંક ફ્લશ વિથ ફંડ છે. ત્રીજું, અમુક જગ્યાએ જે ભાવ વધી રહ્યા છે એની હિસાબે લોકોની વર્કિંગ કેપિટલ લિમિટ્સ ખૂબ વધી રહી છે. એટલે બેંકોના ફંડ્સ જે છે વર્કિંગ કેપિટલમાં વધારે બ્લોક થતા જાય છે. કંપનીઓની બી વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ વધતી જાય છે. એટલે કે ટાઈટ સિચ્યુએશન થઈ શકે. તદ ઉપરાંત બેંકો જે છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારશે, કારણ કે RBI જે છે 0.50 બેઝ ટુ 1% જો વધારશે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તો ઇન્ટરેસ્ટ કોસ્ટ વધવાની છે. અને મને એવું લાગે છે કે NPA કોસ્ટ ધીમે ધીમે NPA રેટ્સ વધતા જશે, અને ખાસ કરીને MSME સેક્ટરમાંથી. જી ચોક્કસથી. રવિભાઈ, આપને પૂછવા માંગીશ કે જ્યારે અત્યારે આ યુદ્ધની શરૂઆત થઈ છે ત્યારે રશિયાની જે કરન્સી છે તે પણ હાલ ડાઉન થવા પામી છે, ત્યારે ચલણના અવમૂલ્યનની આ અસર જે છે તે વૈશ્વિક નિકાસ પર થશે? જ્યારે ત્યારે કોઈ પણ આવું યુદ્ધમાં સંડોવાય, આપણે પણ જ્યારે પરમાણુ પરીક્ષણ કર્યું હતું અટલ બિહારી વાજપેયીની ગવર્મેન્ટમાં, ત્યારે પણ આપણે ઉપર જે સેન્કશન લગાવ્યા હતા ત્યારબાદ આપણા રૂપિયામાં એક મોટું ધોવાણ હતું. આ તો કન્ટ્રી પોતે વોરમાં સંડોવાયું છે. આનું કરન્સી એ લોકોએ આ તો ટ્રેડિંગ બંધ રાખ્યું છે, નહીં તો એનું ક્રેશ છે એ તમને બહુ મોટા પ્રમાણમાં જોવા મળે. એ આઈ થિંક કે લોકો એને ઝીરો જ કરી નાખે, આટલું બધું ફંડ એનાથી નારાજ હતા. સાથે એ લોકોએ શું કર્યું કે ફોરેન જે ફંડ છે, જે લોકો ફંડ મેનેજર છે, લાઈક ઇન્ડિયાના પણ ઘણું ફંડ હશે, ગ્લોબલી પણ ફંડ હશે, આ લોકોએ જે ત્યાં રોકેલા છે નાણાં એ પણ પરત ખેંચવાની ના પાડી દીધી અને એના ઉપર બેન લગાવી દીધું. હવે આજે ફોરેન ઇન્વેસ્ટર છે, જે લોકો એઝ અ FIS કે ત્યાં એઝ અ FDI ત્યાં રોકાણ કરવું છે અને બોન્ડમાં રોકાણ કરવું છે, એ લોકો પોતાના નાણાં ભૂલી જવા પડશે, કારણ કે રશિયાએ એના ઉપર પ્રતિબંધ કરી દીધો છે સેલિંગ ઉપર. હવે સેકન્ડ, કે જો સેન્કશન વધારાશે US તરફથી અને આના તરફથી, તો આ ક્રાઇસિસ છે અને એ લોકો ચાલુ નથી કરતા ટ્રેડિંગ. જો ચાલુ કરશે તો એને ખ્યાલ આવશે કે આ ક્રાઇસિસ એના માટે, રશિયા માટે પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 40% એનું માર્કેટ તૂટ્યું પછી એ લોકોએ પોતાના માર્કેટ બીજા દિવસ ઓપન કર્યા જ્યારે સેલનો પ્રતિબંધ હતો, અને માર્કેટ એમના 25% વધી ગયા.
એની કરન્સી 40% 30 થી 40% જેવી ધોવાય છે. પરંતુ જ્યારે લાસ્ટમાં એવી વાર્તાની વાત થઈ કે એ લોકો બંને વાતચીત કરશે ત્યારે એની કરન્સીમાં કે પછી એના માર્કેટમાં ઘણો સુધારો જોવા મળ્યો. પરંતુ પાછું ફરીથી આજે પણ જોઈએ તો ઓફ માર્કેટ ટ્રેડ થતા હોય છે કરન્સીના, તો એ રેકોર્ડ બ્રેક સપાટી પર પહોંચી ગયો છે ડોલર રબલ સામે. તો આગળ જતા બધાને ખ્યાલ છે કે ટ્રેડ કોન્સન્ટ્રેશન ડોલરમાં થવાનું છે હવે. જે વચ્ચે એવી હોપ હતી કે રશિયા, ચાઇના જેવી કન્ટ્રી છે પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરી અને યુએસ ડોલરને ટક્કર આપશે, પણ એવું નહીં થઈ શકે. તો આની અર્થવ્યવસ્થા પર ડેફિનેટ અસર પડશે. રશિયાની અર્થવ્યવસ્થા છે, રશિયા વોર આજ બંધ પણ કરી દેશે તો પણ એની અર્થવ્યવસ્થા માની લો કે આજથી 10-15 વર્ષ સુધી ક્રેશ થશે, કારણ કે જલ્દીથી કોઈ એવા મૂડમાં નથી કે એના ઉપરથી સેન્કશન હટાવે. આ સેન્કશન વધારે ટાઈટ થશે તો આઈ થિંક જે લોકો ચાઇના સિવાય કોઈ પણ એવું મેજર કન્ટ્રી નહીં રહે. એ લોકો એક ગ્રુપ છે, ચાઇના, નોર્થ કોરિયા, પાકિસ્તાન અને રશિયા, આ 4-5 ટ્રેડ પાર્ટનર સિવાય કોઈ બહાર એક્સપોર્ટ નહીં કરી શકે. અને જો આ કન્ટ્રીઓ પણ લેશે, ચીન હંમેશા નીતિ એની છે એ ઓલવેઝ જ્યાં સસ્તું મળતું હોય ત્યાંથી ખેંચવાની છે. તો જો ક્રૂડ ત્યાંનું રશિયાનું બહાર નહીં જાય તો ચાઇના ખેંચશે ત્યાંથી, પણ એ હંમેશા અત્યારે ઈરાન પાસેથી $12-15 ડિસ્કાઉન્ટ લેતું હોય છે, તો રશિયા પાસેથી પણ એ ડિસ્કાઉન્ટ રેટ પર લેશે. તો રશિયન ઇકોનોમી આમ પણ ક્રાઇસિસમાંથી. આ તો શું છે, તમે અત્યાર સુધીની હિસ્ટ્રી જોઈ લો, જ્યારે ત્યારે ક્રૂડ છે $100 પહોંચે છે ને, આ બધા પાસે પૈસા આવી જાય છે અને આ બેઠી આવક છે. હવે બેઠી આવક આવે ત્યારે આ લોકો આવા છમકલા કરતા હોય છે. તો મારા હિસાબે ક્રૂડના ભાવ વધવા એ ઇકોનોમી માટે, રશિયાની ઇકોનોમી માટે $1 ક્રૂડ વધુ એટલે કે રશિયાની ઇકોનોમી 0.2% વધવી, એનો જીડીપી ગ્રોથ. તો આ જે ઓપોર્ચ્યુનિટી હતી હવે રશિયાએ મિસ કરી અને આની અસર છે એ ભારતની, વર્લ્ડની તમામ ઇકોનોમીએ ભોગવવી પડશે જે રશિયા સાથે ટ્રેડ કરે છે. નિલેશભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે રવિભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે ક્રૂડના જે ભાવ છે તે વૈશ્વિક સ્તરે હાલ વધ્યા છે, પરંતુ ખાસ કરીને વાત કરીએ ભારતની, તો ભારતના અનેક રાજ્યોની અંદર હાલ ચૂંટણી ચાલી રહી છે, જેના કારણે ક્રૂડના ભાવમાં કોઈ પણ જે વધારો છે તે હજી સુધી નથી થયો. ત્યારે આ ચૂંટણી પૂર્ણ થયા બાદ જે સામાન્ય જનતા છે તેણે કેટલો મોંઘવારીનો માર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે? ચૂંટણી સ્ટાર્ટ થઈ ત્યારથી સ્ટેબિલાઇઝ થઈ ગયેલો છે. ત્યારે ₹80 હતો, અત્યારે ₹110 થઈ ગયો છે. એટલે એવું લાગે છે કે 25% ડીઝલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાં ભાવ વધવા જોઈએ. એ ભાવ વધશે તો ટ્રાન્સપોર્ટેશન સેક્ટર અને દરેક એની કાસ્કેડિંગ ઇફેક્ટ આવશે, રાઈટ ફ્રોમ કેમિકલ ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ સેક્ટર, ઇલેક્ટ્રિસિટી કોસ્ટ અને બધાની જે છે ટોટલ કોસ્ટ ઓફ પ્રોડક્શન ખૂબ વધી જશે. અમુક કંપનીઝ પોતાની કોસ્ટ પાસ ઓન નહીં કરી શકે, પોતાને ભોગવવી પડશે. એટલે એ લોકોના પ્રોફિટ માર્જિન ઉપર ખૂબ ઇમ્પેક્ટ કરશે. સામાન્ય માણસની દરરોજની જે વસ્તુઓમાં જે છે, મિલ્ક છે, ઇલેક્ટ્રિસિટી કોસ્ટ છે, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે, જીવન જરૂરિયાત વસ્તુઓ છે, એના ભાવ ખૂબ વધી જશે. સામે કોરસ્પોન્ડિંગ એમની ઇન્કમ વધશે નહીં. એટલે સેવિંગ પાવર એ લોકોનો ખૂબ ઘટી જશે, જે આપણી ઇકોનોમી માટે ખૂબ ખરાબ વસ્તુ છે. ચોક્કસથી આખરી પ્રશ્ન હું રવિભાઈ આપને પૂછવા માંગીશ કે હાલ જે રીતે ફુગાવા અને ઊંચા વ્યાજ દરના કારણે જે ઉપભોક્તા છે તેમને બેવડો ફટકો પડી શકે છે તેમ કહી શકાય? જરૂરથી આ બેવડો માર છે. અને મેં જ્યારે આપણે શો કર્યો તો મીન્સ કે લાસ્ટ બજેટમાં, ત્યારે પણ મેં કીધું હતું કે ક્રૂડનો ભાવ જે ગવર્મેન્ટ એસ્ટિમેટ કરી રહી છે કે $70 રહેશે, એવું કઈ $70 રહેશે નહીં, કારણ કે ફેક્ટર્સ ત્યારે પણ ઘણા એવા પોઝિટિવ હતા. વોર, મને ખ્યાલ નહોતો કે આ વોર થશે, પરંતુ છતાં ઘણા એવા ફેક્ટર છે જે ક્રૂડને ડિમાન્ડ સાઇડથી અસર કરતા હોય છે. તો ક્રૂડને રેટ, આ બંનેની કેસ્કેડિંગ ઇફેક્ટ છે ને એ ઇન્ડિયામાં વધારે થાય, કારણ કે જ્યારે ક્રૂડ વધતું હોય ત્યારે ભારતીય રૂપિયો છે એ ઘટે, એટલે કે આપણા રૂપિયાનો પરચેસ પાવર ઘટે, તો એની પણ અસર આપણને થાય. સેકન્ડ, કે જ્યારે ક્રૂડ વધે ત્યારે ઇન્ફ્લેશન વધે, ત્યારે સેન્ટ્રલ બેન્કોની જ્યારે ત્યારે પોઝિટિવ સાઇન હોય ત્યારે વાંધો નથી, પણ નેગેટિવ સાઇનમાં જે ઇન્ટરેસ્ટ રેટ વધારવા પડે તો તરત જ એની અસર છે એ બેન્કોના લોન ગ્રોથ ઉપર આવે. આપણને એવું લાગે કે 0.5% શું ફરક પડે, પરંતુ ઘણા ફરક પડતા હોય છે. જે બેન્કોની બેલેન્સ શીટમાં પણ ઘણો ફરક પડતો હોય છે. અને સાથે જે લોકો તમે ઇન્ટરેસ્ટ રેટ ચૂકવતા હોય જે બેંકના લોન પર, એમાં પણ ઘણો ફરક પડી શકે છે. 1% વ્યાજ દરનો ફરક, જો તમે 20 વર્ષની લોન કરી હોય અને 1% વ્યાજ ઉપર કે નીચે થાય તો તમારા 2 થી 1.5-2 વર્ષ સુધીનો ફરક પડી જાય. એટલું મોટું આનો ફરક પડતો હોય છે, કારણ કે એ મલ્ટિપલ લેતા હોય છે લોકો, CAGR થી લેતા હોય છે. તો મારા હિસાબે આ એક ઘણી મોટી જે છે એ પબ્લિક ઉપર અને સાથે સાથે ઇકોનોમી પર બંનેને બેવડો માર પડી શકે છે. અને જો ઇન્ટરેસ્ટ રેટ વધવાનું ચાલુ કરશે RBI દ્વારા,
તો મારા હિસાબે આઈ થિંક કે પબ્લિકને થોડો પ્રશ્ન આનો રહેશે. અને આમ પણ જે ઇકોનોમી જ્યારે ત્યારે 2 વર્ષના ગ્રોથ વાળી ઇકોનોમી હોય છે, પછી એક સ્ટેગ્નન્ટ ઇકોનોમી 1 વર્ષ સુધી માર્કેટમાં ક્યારે આવું ફેક્ટર થાય, જે આપણે 2008-9 ની પરિસ્થિતિ જોઈ, 2000 ની જોઈ, 7-8 વર્ષે આવું કંઈક ચમકલું હોય છે, જેના હિસાબે ઘણું ભોગવવું પડે છે. આપણે પહેલા જીએસટી, પહેલા નોટબંધી પછી જીએસટી પછી કોરોના પછી 3 કોરોનાની ટોટલ લહેર, એમાંથી બહાર આવ્યા તો ફરીથી આ વોર. તો ભારતીય ઇકોનોમી માટે છેલ્લા 5 વર્ષ ઘણા કપરા રહ્યા છે. અને જો હવે આમાં ઇન્ટરેસ્ટ રેટ વધવાનું ચાલુ થશે અને ઇન્ફ્લેશન વધશે, તો આઈ થિંક આપણે કદાચ આ વર્ષ મેનેજ કરવું મુશ્કેલ થઈ શકે. ચોક્કસથી. તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમની અંદર આપણે આજે ચર્ચા કરી રહ્યા હતા કે યુદ્ધની અર્થતંત્ર પર શું અસર. તો તેની જે સમગ્ર વાતચીત છે, જે સમગ્ર ચિતાર છે, તે બંને જે મહેમાનો આપણી સાથે જોડાયા તેમને દ્વારા આપવામાં આવ્યો છે. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમના જે વિષય ઉપર આપણે ચર્ચા કરી કે અર્થતંત્ર પર કેટલી અસર પડી શકે છે, ત્યારે ફુગાવા અને ઊંચા વ્યાજ દરના કારણે જે ઉપભોક્તાઓ છે તેમને બેવડો ફટકાર પડી શકે છે, તેના માટે તૈયાર રહેવું પડશે. તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરી એકવાર મળીશું અન્ય વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.